સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને જવાનું હતું બગદાણા. ફાઇનલી આપણે બગદાણા જવા નીકળી ગયા મારા કલેજા. પછી તો અમારા ગામના ભાઈએ બાપા સીતારામની ધૂન ગાઈને મોજ લાવી દીધી બધાને. ફાઇનલી આપણે બગદાણા પહોંચી જશે. જાતા વેત કરી દીધા બાપાના નામના દર્શન. પછી તો સીધા કરી લીધા બાપા સીતારામના દર્શન. જાતા વેત કરી લીધો બધાએ નાસ્તો. ત્યાં તો આપણને ફોલોવર મળી ગયા કાનભાઈ. ફાઇનલી આપણે જે કામ કરવાનું હતું એ કામ કરી દીધું સલું. અહીં ઘણા બધા મંડળ સેવા કરવા આવેલા હતા. પછી વૈજા પાછા ઘઉં ભરવા બધા દોસ્તારો રાહુલભાઈ, જિગ્નેશભાઈ, અક્ષયભાઈ. ફાઇનલી મિત્રો પછી તો વૈયા પીરસવા, કેમ કે નાગેશ્રીવાળાને પેલું સ્ટેન્ડ આપેલું હતું. બાપાની જગ્યામાં હજારો લોકો પ્રસાદી લેતા હોય છે અને બહુ દૂર દૂરથી દર્શન કરવા આવેલા હોય છે. પછી બાપાની પ્રસાદી લઈને અમે પછી નીકળ્યા બગદાણાની બજારમાં આંટો મારવા. પછી બાપાની રજા લઈને બધા ઘરે જવા નીકળી ગયા. પછી તો પહોંચી ગયા ડુંગર અને ખાઈ લીધી ફેમસ ગુલ્ફી ડુંગરની. ફાઇનલી પછી પહોંચી ગયા દાદાના મંદિરે આરતી કરવા. પછી મેં તો કરી નાખી ભૂતડા દાદાની આરતી. આરતી કરીને મેં તો દઈ દીધું દાદાને ધૂપ. પછી તો આપણે કરી લીધા દાદાના દર્શન ને લઈ લીધી પ્રસાદી. અને આજનો મિની બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જજો.